હળવદ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની સામાન્ય સભા યોજાઈ 300મી પણ વધારે કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. હળવદમાં બ્રાહ્મણની ભોજનશાળામાં હળવદ તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ. આ સભામાં વર્ષ દરમિયાન કરેલ કામગીરીનો અહેવાલ તેમજ આવક ખર્ચનો હિસાબ મંત્રી ચંદ્રકાંતભાઈ વૈષ્ણવે રજૂ કરેલ. સદગત નિવૃત્ત કર્મચારીઓની આત્માની શાંતિ માટે 2 મિનિટ મૌન પાળવામાં આવેલ તેમજ 70 વર્ષ પૂરા થતા 30મી પણ વધારે નિવૃત્ત કર્મચારીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ તેમજ 80 વર્ષ પૂરા થતા તેવા 4 કર્મચારીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. મોરબી, વાંકાનેર, માળિયા વગેરે તાલુકાના પ્રમુખ કારોબારી સભ્યો વગેરે ઉપસ્થિત રહેલ તેમજ ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મંડળના ઉપપ્રમુખ ડાંગર સાહેબ ઉપસ્થિત રહી નિવૃત્ત પેન્શનરોના પ્રશ્નોની છણાવટ કરવામાં આવેલ. આ પ્રસંગે સ્વાગત હળવદ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ લવજીભાઈ મોરડિયાએ કરેલ તેમજ આ પ્રસંગે હળવદ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિક્કદાસજી મહારાજે આશીર્વચન પાઠવેલ. ઉપપ્રમુખ હરજીભાઈ મોટકા, મહામંત્રી ચંદુભાઈ વૈષ્ણવ, સહમંત્રી રતિલાલ ભલગામા તેમજ કારોબારી સભ્યોએ આ કાર્ય માટે જેમ જ ઉઠાવેલ. આ પ્રસંગે દાતાઓનું પણ સન્માન કરવામાં આવેલ. રિપોર્ટર સંતોષભાઈ ઓગાનિયા, હળવદ.